નમસ્કાર, સીધુનું સેટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા. સીધુને સેટમાં આજે પહેલા વાત કરીશું જયરામ બાપા કે જેમણે હવે યુવતીઓને સલાહ આપી દીધી છે કે તમે ફેશન મુક્ત બની જાઓ. ત્યારે યુવતીઓ કે જેમની પહેલી ઈચ્છા હોય છે કે આવી રીતે સજે ધજે એ મેકઅપનો ઉપયોગ કરે, જો કે એની સાથે એ દાવો કરી રહ્યા છે કે ભાઈ આ બધાથી દૂર રહો, અને સાથે સાથે સલાહ પણ આપી સમાજની અંદર કે ભાઈ આપણે છૂટાછેડા કેમ થાય છે. અલગ અલગ મુદ્દે એમણે વાત કરી છે, ઘણી બધી સલાહ આપી છે, પણ શું એ બધું શક્ય છે ખરું? અને આના કારણે કોઈ વિવાદ પણ થઈ શકે છે. એક બાબત એમની સારી છે કે ભાઈ છૂટાછેડા ન થવા જોઈએ. લગ્ન પહેલા ઘણા બધા લોકો 10 વાર એકબીજાને મળતા હોય છે, એ બધી એમની મુલાકાત થતી હોય છે, તો પછી છૂટાછેડા કેમ થાય છે? તો કે એની પાછળ પણ ઘણા બધા પરિબળ હોય છે, એ સમજવા જરૂરી છે. પણ આજે એમણે કહ્યું કે ફેશન મુક્ત યુવતીઓને બનાવો, એ ટકોર કરી છે. એ વિશે આપણે વાતચીત કરીશું કે આમનું નિવેદન કેટલું યોગ્ય છે, લોકો એ નિવેદનને કેવી રીતે લઈ રહ્યા છે. બિલકુલ, એટલે ખાસ તો સૌથી પહેલા જ્યાં અલગ અલગ સમાજ એક થઈ રહ્યો છે, સમાજમાં રહેલા કુરિવાજો હોય અથવા સમાજમાં રહેલું દૂષણ હોય, એને લઈને સમાજ એક થઈ અને એને સુધારવાના પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે પાટીદાર સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક પાછલા કેટલાક સમયથી જે માંગો ઉઠી રહી છે, ખાસ તો પ્રેમ લગ્નમાં સુધારો કરવામાં આવે અથવા મૈત્રી કરાર રદ કરવામાં આવે, એવી અનેક માંગો પાછલા ઘણા સમયથી પાટીદાર નેતાઓની રહી છે, પાટીદાર સમાજની રહી છે. પરંતુ એ બધાની વચ્ચે આજે જયરામ બાપાએ એક ટકોર કરી છે કે જે પ્રકારે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે એમાં સુધારો લાવવાની જરૂર છે. જયરામ બાપાએ શું કહ્યું? કુદરતે આપેલા સૌંદર્યનો સ્વીકાર કર્યો. એમણે કહ્યું કે છૂટાછેડા જ ન થવા જોઈએ. લગ્ન પહેલા 10 વખત જોવા જાઓ છો તો પછી છૂટાછેડા કેમ થાય છે? એવું તો આખરે શું બની જાય છે કે પરિસ્થિતિઓ બગડી જાય છે કે છૂટાછેડાનું પ્રમાણ આટલું વધ્યું છે? કડવા પાટીદાર સમાજનો સ્નેહ મિલન સમારોહ હતો, એ દરમિયાન જયરામ બાપુએ આ નિવેદન આપ્યું છે. એમણે કહ્યું કે ઋષિમુનિઓએ આપણી પાળેલી જે પ્રણાલીઓ છે એને આપણે ભૂલી રહ્યા છે. સૌથી પહેલા તો જયરામ બાપાએ શું કહ્યું છે એ સાંભળી લઈએ. 10 વખત છોકરી જોવા જાઓ, છોકરાને જુઓ તો પણ હું બગડી જાય છે. આમાં આપણી ગંભીરતાની ક્યાંક ખામી છે, આમાં આપણી ઉછેરની ખામી છે. 18 થી 20 વર્ષનો થાય ત્યાં સુધી તમારો એના ઉપર પ્રભાવ હોય, માનો એના ઉછેરમાં બરાબર ગંભીરતા લ્યો. આપણે એના ઉછેરમાં ગંભીરતા નથી લીધી, એના આ બધા પરિણામ છે. ના બરાબર એના ઉછેરમાં ગંભીરતા લઈ. તો જયરામ બાપાએ જે ટકોર કરી છે ત્યાર પછી સ્વાભાવિક જ સમાજના અન્ય અગ્રણીઓની પ્રતિક્રિયા લેવામાં આવી. ત્યારે સુરતના જાણીતા જે પાટીદાર અગ્રણી છે જ્યોતિબેન ટીલવા, એમની સાથે પણ અમે વાત કરીને એમને પણ સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું. એટલે પાટીદાર અગ્રણીઓ છે આ વાતને લઈને સમર્થન દાખવી રહ્યા છે કે સમાજમાં કંઈક અંશે સુધારા લાવવાની જરૂર છે. એમાંનો એક વાત તો આ પણ છે કે દેખાદેખી બંધ થવી જોઈએ. ન માત્ર પાટીદાર સમાજ પરંતુ જેમ અન્ય સમાજોમાં ક્યાંક દેખાદેખીમાં થતા ખર્ચા ઘટાડવાનો નિર્ણય મહદ અંશે લેવામાં આવ્યો છે, તે જ વસ્તુ પાટીદાર સમાજ તરફથી પણ કહેવામાં આવી રહી છે. તેમણે પણ કહ્યું કે દેખાદેખીમાં થતા ખર્ચ ઘટાડવા જોઈએ. મહિલાઓ માટે પાર્લર જવું જરૂરી છે, પણ દેખાદેખીમાં જે ખર્ચ કરવામાં આવે છે મોટી રકમ, એનો ખર્ચનો ઘટાડો થવો જોઈએ. ખાસ તો એમને મોબાઈલનું વળગણ જે બાળકોમાં છે એ એક મોટી સમસ્યા છે, એ પણ ન હોવી જોઈએ, એને લઈને પણ વાત કરી છે. બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ એમ પણ કહ્યું છે. શું કહ્યું છે જ્યોતિબેને એ સાંભળી લઈએ. જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે ગત 8 તારીખના રોજ કડવા પાટીદાર સમાજનું સ્નેહ મિલન મળ્યું હતું. આ સ્નેહ મિલનની અંદર જે પાટીદાર અગ્રણીઓ છે તેઓ હાજર રહ્યા હતા. રાજકોટના સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને પાટીદાર અગ્રણી જયરામભાઈ પટેલ છે, તેમણે યુવાનો અને યુવતીઓને લઈને ઘણા બધા સૂચનો કર્યા છે. આ મુદ્દે આપણી સાથે અત્યારે રાજકોટના જ પાટીદાર મહિલા અગ્રણી જ્યોતિબેન ટીલવા આપણી સાથે છે. બેન, અલગ અલગ મુદ્દાઓને લઈને વાત કરી છે, બહેનોને લઈને ખાસ વાત કરી છે જયરામભાઈ કે ભાઈ જે ફેશનો છે તેને મૂકો અને જે આપણી રૂઢિગત જે પ્રણાલીઓ છે તેને અપનાવો. અને બીજું એક મહત્વની વાત કરી છે બાળકોને લઈને કે બાળકોને તમે પૂરતો ટાઈમ આપો. બરાબર છે ભાઈ, નમસ્કાર. જયરામ બાપાએ જે કીધું છે તદ્દન સાચું છે, પણ વર્ષો જૂના આપણે જે રાજા મહારાણીઓથી આપણે આલતું આવે છે સૌંદર્ય માટે, એ સ્ત્રીઓનું એક ભાગરૂપ છે. તો હું બહેનો માટે તો એ નથી કહી શકતી, પણ હા,
દેખાદેખીમાં લોકો બહેનો જાય છે પાર્લરમાં ખર્ચા કરે છે તે હું બંધ કરવા માંગુ છું, કહેવા માંગુ છું કે કોઈ પણ જોઈને એ તમે દેખાદેખીમાં પૈસા ના વેડફો. આ જે મુદ્દો છે કદાચ ન માત્ર પાટીદાર સમાજ, બધા સમાજ માટે ખૂબ જ મહત્વનો છે કે બાળકોને મોબાઈલના વ્યસનથી દૂર રાખવા. આપણે અત્યારના સમયમાં જોઈએ છીએ કે નાના નાના બાળકો કેવા ગંભીર પગલાઓ ભરી લે છે આના લીધે. હા, સાચી વાત છે. હું તો હરેક સમાજ માટે કહું છું, એ કડવા પાટીદારની હરેક માતાઓને આ કહું છું કે તમે માતાઓ નહીં પણ એના દાદા દાદીઓ પણ આમાં વાક છે કે એ લોકો ચૂપ કરવા માટે થઈને કે જમતા ના હોય તો મોબાઈલ લઈને એ લોકો આપી દે છે કે તમે મોબાઈલ આપો, ગેમ રમાડ, તો એ જમે છે. પણ એ પહેલા જમાનામાં ક્યાં મોબાઈલ હતા? જે બાળકો સરસ રીતે જમતા હતા, બધું કરતા હતા, પણ એ નથી. એ તદ્દન સાચું જે કીધું છે એમાં હું સહેમત છું. ચોક્કસ અનેક મહત્વના મુદ્દાઓને લઈને વાત કરી છે અને આ મુદ્દાઓ છે તે પરિવાર જે આપણી પરંપરા જે ચાલી આવી છે, ભારતીય સંસ્કૃતિ જે પરિવાર ભાવનાની સાથે ચાલી આવી છે તેને લઈને ખૂબ જ મહત્વના મુદ્દાઓ તેમણે જણાવ્યા છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો એક તરફ સમાજમાં રહેલા કેટલાક ચિંતાના વિષયો છે એ ખુલીને હવે સામાજિક અગ્રણીઓ છે એ આગળ આવીને કહી રહ્યા છે કે પાટીદાર સમાજમાં પણ આટલી બાબતો રહેલી છે કે જેને સુધારવાની જરૂરિયાત છે. બીજી તરફ જયરામ બાપાએ તો વાત કરી જ કે જે પ્રમાણે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે, આ સિવાય બાળકોના જે મોબાઈલનું વળગણ છે એની વાત પણ કરવામાં આવી. પરંતુ સાથે સાથે આનંદીબેન પટેલ જ્યારે ગુજરાત પ્રવાસે છે, સુરતમાં એ હાજર હતા અને એમને એક મહત્વનું નિવેદન પાટીદાર સમાજની એકતાને લઈને આપ્યું છે આજે. અને બીજી તરફ વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે ત્યારે પાટીદાર સમાજના અગ્રણી છે એવા લાલજી પટેલે પણ પત્ર લખ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ખાસ તો જે લગ્ન નોંધણીની આખી પ્રક્રિયા છે એમાં સુધારો કરવામાં આવે અને માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે, સાથે જ મૈત્રી કરાર છે એ પણ રદ કરવામાં આવે. તમામ બાબતો લાલજી પટેલે પત્રમાં ઉલ્લેખ કર્યો છે અને આ કાયદો છે એ પસાર કરવામાં આવે ચાલુ વિધાન સત્રમાં જ એમને પત્ર લખીને માંગ કરી છે. બીજી તરફ સમાજની એકતાની વાત થઈ રહી છે ત્યારે આનંદીબેન પટેલે આજે ખૂબ મોટું નિવેદન સુરતના એક કાર્યક્રમમાં આવે. જિજ્ઞાસા, પણ આ જે જયરામ બાપાએ નિવેદન આપ્યું છે એમણે કહ્યું કે મેકઅપ એનાથી યુવતીઓએ મેકઅપ મૂકી દેવો જોઈએ, પણ એનાથી જોરદાર વિવાદ પણ થઈ શકે છે અને ઘણી છોકરીઓ બધી મેકઅપ કરે છે. એનું કારણ એ છે કે કોન્ફિડન્સ પણ એક આવે અને સાથે સાથે આપણે સારા લાગીએ માટે ઘણા બધા લોકો પ્રયત્ન કરતા હોય છે. એનાથી બીજી કોઈ બધી કેવું નથી આવતું, પણ એ નિવેદન કેટલું યોગ્ય એ આપણે સામાજિક કાર્યકર પાસેથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું. હા, એમને એ વાત ચોક્કસથી સારી છે કે સમાજમાં છૂટાછેડાનું જે પ્રમાણ વધ્યું છે, અત્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિથી દૂર જઈ રહ્યો છે અને સંબંધોમાં જે તિરાડ આવી રહી છે, હવે એની પાછળ એમણે તર્ક એવો આપ્યો કે તમે લગ્ન પહેલા 10 વાર મળો છો તો પછી શું કરો છો, ત્યારે તમે કેમ સમજતા નથી, જે પછી તમે જે સંબંધ નિભાવ્યો છે અને અંત સુધી કેમ નથી નિભાવતા, તમે કેમ એમાં વચ્ચેથી છટકી જાઓ છો, એના માટે સમાજ જ જવાબદાર છે. સમાજ દ્વારા જ ઘણીવાર ખોટી બાબતોને પ્રેશર આપવામાં આવે છે અથવા તો એની પાછળ પૈસાનું પણ પરિબળ જવાબદાર હોય છે. એની પાછળ બંને વ્યક્તિઓ કોઈ પ્રેશરમાં, ઘણીવાર એવું થતું હોય છે કે છોકરો છોકરી કદાચ એકબીજાને ગમાણી પણ ના કરે, પણ સમાજનું એટલું બધું પ્રેશર હોય કે ભાઈ આમાં તો તમારે આગળ વધવું જ પડશે, એના કારણે પછી મને આગળ વધી જાય અને પછી લગ્ન થઈ જાય ત્યારે ખબર પડે કે આ હવે તો પરાકાષ્ઠા થઈ છે. ઘણીવાર એ ઘરમાં ઘણી બધી પણ હોય અથવા તો કોઈ એવો પ્રશ્ન હોય એના કારણે છૂટાછેડા થતા હોય છે. પણ આપણી સાથે સામાજિક કાર્યકર મિતાલીબેન સમૂહ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી. મિતાલીબેન, એક વાત એવી આવી છે કે યુવતીઓએ મેકઅપ મૂકી દેવો જોઈએ. આપણને જે કુદરતી સૌંદર્ય મળ્યું છે એ યોગ્ય જ છે. આપ એ બાબતને કેવી રીતે મૂલવો છો? જયરામ બાપા છે પાટીદાર અગ્રણી, તેમણે કહ્યું કે યુવતીઓ મેકઅપને તિલાંજલિ આપી દેવી જોઈએ. આપ શું કહો છો એ બાબતે? જી, મને નથી લાગતું કે એ બહુ કુદરતી વસ્તુ છે, કેમ કે મેકઅપ ખુદ જ શૃંગાર કુદરતી વસ્તુ છે. એ છોકરીઓ હોય તો પણ, છોકરાઓ હોય તો પણ, એટલે એને મૂકી દેવાની વાત એકદમ યોગ્ય ના કહેવાય. આપણે ફક્ત દેખાવની વાત નથી હોતી, આપણે આપણી જાતને સારામાં સારી રીતે લોકો સામે કેવી રીતે પ્રેઝન્ટ કરી શકીએ એની માટે આપણે મેકઅપને બધું કરતા હોય છે. અને મોટાભાગના લોકો તો નથી કરતા હોતા, ઓકેઝનલી જ કરતા હોય છે, જેમાં દીકરીઓ પણ હોય, સ્ત્રીઓ પણ હોય, એમની વાત પણ હોય. એટલે એમાં એમને કઈ ટકોરવાની કે રોકવાની એમાં કોઈ વસ્તુ આવતી હોતી નથી. હજારો વર્ષોથી આ ચાલી રહ્યું છે, એવું નથી કે છેલ્લા 20-50 વર્ષથી શરૂ થયું છે. એટલે બિલકુલ આવું કોઈ પણ પાટીદાર અગ્રણીએ જ નહીં, કોઈએ પણ આવું ન કહેવું જોઈએ. સ્પેસિફિકલી મહિલાઓને તો ન જ કહેવું જોઈએ.
પણ એમાં બીજા એક અગ્રણી છે, અમે જ્યોતિબેન ટીલવા એમને પૂછ્યું તો એમણે કહ્યું કે મહિલાઓ માટે પાર્લર જવું તો જરૂરી છે, પણ દેખાદેખીમાં મોટો ખર્ચ ન થઈ જાય. એટલે એ તર્ક તો બરાબર છે કે તમે કરો બધું, પણ પછી એમાં ને એમાં તમારો પોતાનો ખર્ચો વધી જતો હોય. એક મહિલા જેવું કહી રહ્યા છે જ્યોતિબેન ટીલવા. મને નથી લાગતું, કેમ કે હજી હું મહિલા છું અને હું જે રીતે મહિલાઓને જોઉં છું એ પ્રમાણે મોટા ભાગે પોતપોતાના ફેમિલીમાં જે રીતની ઇકોનોમિકલ કન્ડિશન હોય એ પ્રમાણે જતા હોય છે. હું જોઉં છું એ પ્રમાણે 90-95% મહિલાઓ આજે પણ રેગ્યુલરલી પાર્લરમાં નથી જતી હોતી કે મેકઅપ કરાવવા માટે નથી જતી હોતી. એમને આવો સદંતર પોતાના ઘરનો જ પ્રસંગ હોય ત્યાં સુધી એ લોકો કોઈ જ ખોટા ખર્ચા મેં તો કરતા નથી જોઈ મહિલાઓને પાર્લરમાં જઈને. બરાબર, એના કરતા તો વધારે કદાચ આપણે ત્યાં પુરુષો પડીકી ખાઈ લેતા હશે ડેલીની 100, 200, 500 રૂપિયાની, કે દારૂ પી લેતા હશે. બરાબર છે, અથવા તો બીજું કોઈ પણ વસ્તુ. એની સામે મહિલાઓનો પાર્લરમાં જવાનો ખર્ચો ખૂબ ઓછો છે હું જાણું ત્યાં સુધી તો. બિલકુલ આભાર મિતાલીબેન અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ મેકઅપ વાળી વાત તો બિલકુલ ખોટી છે. આ સમાજમાં જે સુધારણાની વાત છે એ ચોક્કસથી થવી જરૂરી છે, અને આવી રીતે તમે કોઈને પણ એવું ના કહી શકો કે તમે મેકઅપ મૂકી દો અથવા તો એ તમે આગળ એ બાબતે ન વધશો. ને હવે આપણે આવી બીજા મહત્વના મુદ્દા પર